આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું. ચૂંટણી પંચે જાહેર કરેલા છેલ્લા અહેવાલ અનુસાર રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે સરેરાશ 59.51% મતદાન થયું છે. સૌથી વધુ 72.24% મતદાન વલસાડમાં, જ્યારે સૌથી ઓછું 49.44% મતદાન અમરેલીમાં નોંધાયું હતું. બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી જોઈએ તો ભરૂચ, છોટાઉદેપુર, આણંદ, સાબરકાંઠા, બારડોલીમાં 60%થી વધુ મતદાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ભાવનગર, ગાંધીનગર, કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ જિલ્લામાં 50થી 60%ની વચ્ચે મતદાન નોંધાયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક ઉપર 72.1 અને દમણ દીવ લોકસભા બેઠક ઉપર 65.36% મતદાન નોંધાયું છે. જો કે આ વખતે ગરમીનો પારો વધુ રહ્યો હોવાથી તેની અસર મતદાન ઉપર પણ થઈ હતી. રાજ્યભરમાં ગઈકાલે યોજાયેલી લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. મોટાભાગના ઈવીએમ બેઠક દીઠ તેના મુખ્ય મથક ખાતે પહોંચી ગયા છે. આ તમામ ઈવીએમને જે તે બેઠકની તૈયાર કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા છે. 24 કલાક સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ આ તમામ ઈવીએમ સુરક્ષિત કરી દેવાયા છે. ઉપરાંત સ્ટ્રોંગ રૂમની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હવે આ ઈવીએમ 4 જૂનના રોજ યોજાનારી મતગણતરીના દિવસે જ ખોલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકસભા ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોટા પાયે મતદાન કરવા બદલ રાજ્યના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. તેમણે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, પોલીસ તંત્ર, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો સહિતના ફરજ પરના સૌ અધિકારીઓ કર્મચારીઓની ફરજ નિષ્ઠાની પણ પ્રશંસા કરી હતી. શ્રી પટેલે લોકશાહીના આ ચૂંટણી મહાપર્વને ઉમંગ પર્વ તરીકે મનાવવા બદલ સમગ્ર રાજ્યની જનતા જનાર્દનને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે, ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાતના તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તેમના આભાર સંદેશમાં સવારથી જ મોટા પાયે મતદાન મથકો ઉપર મતદાન માટે ઉમટેલા યુવાનો, મહિલાઓ અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. મતદાન દરમિયાન એક કર્મચારી અને એક મહિલા મતદારનું નિધન થયું તે અંગે શક્તિસિંહ ગોહિલે શોક વ્યક્ત કરીને કોંગ્રેસ પક્ષ વતી શોકાંજલિ પાઠવી હતી. આજે રેડક્રોસ દિવસ છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ અવસરે રેડક્રોસના માનવીય મિશનને સમર્થન અને સહયોગ આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષ માનવતાને જીવંત રાખીએ ના વિષય સાથે ઉજવાઈ રહ્યું છે. રક્તદાન અને નેત્રદાનમાં દેશમાં પ્રથમ ગુજરાત રેડક્રોસ વર્ષે 2 લાખથી વધારે યુનિટ રક્ત એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકોને આપે છે. આ કામગીરીને પણ તેમણે બિરદાવી હતી. ગુજરાતમાં રેડક્રોસ દ્વારા 33,000 પ્રશિક્ષિત સ્વયંસેવકો પોતાની સેવાઓ આપવા સમર્પિત છે અને 6 લાખ યુવાનોને પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ આપવામાં આવી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન આપવા માટે વધુને વધુ રક્તદાન કરવાની તેમણે લોકોને અપીલ કરી હતી. રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 11થી 13મી મે દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની પણ શક્યતા છે. આજે અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ ભુજમાં મહત્તમ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત રાજકોટમાં પણ મહત્તમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પશ્ચિમ રેલવે દ્વારા ગઈકાલથી અમદાવાદથી બ્રહ્મપુર સુધીની વિશેષ ટ્રેન ખાસ ભાડા ઉપર ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન ગઈકાલે સાંજે 7:15 વાગ્યે ઉપડી હતી, જે આવતીકાલે પરોઢિયે 4:15 વાગ્યે બ્રહ્મપુર પહોંચશે. તેવી જ રીતે આવતીકાલે બ્રહ્મપુરથી ઉધના સુધીની ખાસ ટ્રેન સવારે 7:30 વાગ્યે ઉપડીને બીજા દિવસે સાંજે 7 વાગ્યે ઉધના પહોંચશે. અમદાવાદથી બ્રહ્મપુર અને બ્રહ્મપુરથી ઉધના સુધીની આ ખાસ ટ્રેનના બધા જ 20 કોચ સ્લીપર ક્લાસના છે. આ ટ્રેન વડોદરા, સુરત અને ઉધના સ્ટેશને ઊભી રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની ઋતુમાં પ્રવાસીઓની માંગણીઓને ધ્યાનમાં લઈને અમદાવાદ અને પુરી વચ્ચે આગામી 10મી મેથી વિશેષ ટ્રેન શરૂ કરાશે.
આ ટ્રેન 10મી મે શુક્રવારના રોજ અમદાવાદથી સાંજે 7:10 ઉપડશે અને ત્રીજા દિવસે પુરીમાં બપોરે 1:30 વાગે પહોંચશે. આ ટ્રેનને વડોદરા, સુરત, ઉધના અને નંદુરબાર સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આજથી આ ટ્રેન માટેનું બુકિંગ શરૂ થયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલ @airnews_abad ને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત ઉપર આપના પ્રતિભાવો પણ આપી શકો છો.